નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં દારૂના અડ્ડાઓ પર જે લોકોના સ્વાસ્થ્યને નુકસાનકારક દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય એવા એક દારૂના અડ્ડા ઉપર મહિલાઓ રણચંડીનું સ્વરૂપ લઈ દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરી દારૂનો નાશ કરતી જોવા મળી છે। પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં ખૂબ મોટા પાયે ચાલતા દારૂના અડ્ડા ઉપર મહિલાઓએ જનતા રેડ કરી છે અને ખુલ્લેઆમ ચાલતા આ દેશી અને વિદેશી બનાવટનો દેશી દારૂને મોટા વ્યાપક પ્રમાણમાં પકડી નાશ કર્યો છે। ત્યારે સુરત શહેર પોલીસ અને રાજ્યની પોલીસને માટે અતિ શરમજનક બાબત સામે આવી છે। આ ક્લિપમાં આપ જોઈ શકો છો કે સુરતમાં પોલીસે દારૂની છૂટ આપી હોય તેમ સ્પષ્ટપણે જોઈ શકો છો। આ સુરત શહેરનું પાલનપુર વિસ્તાર એટલે શહેરનો અતિ રમણીય અને સુવિકસિત વિસ્તારમાં જ્યાં ગરીબાઈનું નામ નથી એવા હાઈફાઈ વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડાઓ કાર્યરત છે અને બે રોકટોક કોઈના પણ દાબ દબાણ વિના ચાલી રહ્યા છે, જે ખૂબ જ શરમજનક બાબત છે। જોવાનું રહ્યું કે સુરત શહેરના બાકીના વિસ્તારોમાં ચાલતા આવા દારૂના અડ્ડાઓ ક્યારે પોલીસ બંધ કરાવે કે પછી જનતા રેડ કરી બંધ કરાવે એ જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ। आजो आजो भाई भाई आजो आ बजो आ बता जो आ बता दारू भाई जे प्रॉब्लम है ना मने करे તમે ભાઈ એ તો બધા હવે એ પોલીસ ને બોલાવો, પોલીસ ને ફોન કર્યો કોઈ બોલા પીએ એ ઘરમાં આવી ગયો પોલીસ ને જો પોલીસ ને બોલાવાલા આ ખુલ્લે આમ દોડો ચાલે છે ના કોઈ પ્રોબ્લેમ। हाँ 112 ने फोन करो 112 ने फोन करो 100 फोन नहीं